હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઝેરના પારખા ના હોય. એક નાનકડા 100 ખરડાની વસ્તી વાળા ગામડામાં એક બ્રાહ્મણનું ઘર, એક સુતારનું ઘર, 5-7 ઘર, મેઘવાડ ભાઈઓના એક ઘર, વાણંદનું એક ઘર, મોચીનું એક ઘર, કુંભારનું એક ઘર લુહારનું, એક ઘર પિંજારાનું, એક ઘર ઘાંચીનું અને એક ઘર રખેહર એટલે કે ઋષિવરનું, એક ઘર લંઘાનું અને કેટલાક ખેડૂતોના ઘરો, એક રબારીનું ઘર. એક ખેડૂતને એક સાચક નામનો દીકરો હતો. દીકરો માંડ 3 વરસનો થયો હશે એટલામાં એની મા તળાવે લુગડાં ધોવા ગઈ હતી. જ્યારે એ લુગડાં ધોઈ રહી હતી ત્યારે એક મગર તેને પાણીમાં ખેંચી ગયો અને આ રીતે તેનો અંત આવ્યો. દીકરો સાચક મા વગરનો અને સાચકનો બાપ બાયડી વગરનો થયો. સાચકના બાપ રામને એના સગાવ્હાલાએ બીજું ઘર કરી લેવા ઘણો સમજાવ્યો, પણ રામ બીજી બાયડી પરણવા માંગતો નહોતો. એ લોકોને જવાબ આપતો કે નવી મા મારા સાચકને કદી પ્રેમ ના આપી શકે અને હું બાયડી સાચકને ધમકાવતી હોય તો પણ હું એને કહી ના શકું. એટલે હું મારા વ્હાલા સાચકને માનો પ્રેમ પણ હું આપીશ. ગામના ગોર પાસે સાચકના જન્માક્ષર કઢાવ્યા. ગોર બાપાએ કીધું કે સાચક બહુ કર્મી થશે, 5 માણસમાં પૂછાય એવો થશે, પણ એના ઉપર એક મોટી ઘાત છે. બીજી વાત ગોર મહારાજે એ કરી કે જો સાચક 24 વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી લગ્ન ન કરે અને બ્રહ્મચર્ય પાળે તો એ પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢે એવો મહાબળવાન થાય. રામે નક્કી કર્યું કે સાચક 24 વર્ષની ઉંમરનો થાય પછી જ લગ્ન કરવા. જો કે એની સગાઈ સારા કુટુંબની સ્વરૂપવાન અને લાગણીશીલ છોકરી સાથે થઈ ગઈ હતી. છોકરીના મા બાપે લગ્ન કરવાનું દબાણ કર્યું એટલે 23 વર્ષની ઉંમરનો સાચક થયો એટલે લગ્ન કરી લેવા પડ્યા. પણ રામે નક્કી કર્યું કે સાચક 24 વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી દીકરા વહુને એકાંતમાં ભેગા થવા ન દેવા. એટલે વહુ ઘરમાં સૂવે, રામ ઘરના ઉંબરામાં આડો ખાટલો રાખીને સૂવે અને સાચક ઓસરીમાં દૂર સૂવે. એક વખત સાચકે લાંબી લાકડી લઈને બાપ સૂતો હતો એના ઉપર જઈને લાકડી ઘરમાં ઘાલી અને લાકડી ઉપર વહુને બહાર લઈ લીધી. બાપે જોઈ લીધું અને દીકરાની શક્તિ ઉપર વારી ગયો અને બાપે પછીથી આંખ આડા કાન કરી નાખ્યા અને જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું. આમને આમ સાચક 24 વર્ષનો ભડ ભાદર જુવાન થઈ ગયો અને પછી તો બંને જણા છૂટથી હળવા ભળવા લાગ્યા. બપોરે દરરોજ વહુ ધની ભાત લઈને ખેતરે સાચકને ભાત આપવા જાય અને બંને સાથે જમે. રાતના બંને જણા આનંદ મંગળની વાતો કરે. રાતે રામે વાતો સાંભળી. વાતો એવી ચાલતી હતી કે એકબીજા એવું કહેતા હતા કે આપણે એકબીજા વગર રહી શકતા નથી. ન કરે નારાયણ અને આપણા બેમાંથી એકનું મૃત્યુ થાય તો વિયોગના દિવસો કાઢવા દોયલા થઈ પડે એમ છે અને ભીંતો અને કરા કંઈ ભેગા નથી પડતા હોતા. સાચક બોલ્યો કે જો તું મરી જા તો હું પળનો પણ વિચાર કર્યા વિના તુરત જ આપઘાત કરીને મારો પ્રાણ તજી દઉં અને એવી રીતે જો તું મરી જાય તો હું તારી પાછળ સતી થઈ જાઉં. એક વખત રામને કમત સૂજી. એને ધણીને કીધું, વહુ દીકરા આજ મને ભાત લઈને સાચકને આપવા જવા દે. ઘણા વખત થયા ખેતરે ગયો નથી, તું જરાક ખેતરે આંટો મારતો આવ. ધણીએ ભાત તૈયાર કરી આપ્યું. રામ ભાત લઈને ખેતરે ગયો. સાચકે બાપને જોયો. આજ ધણી કેમ ના આવી? એને નવાઈ લાગી એટલે ધીમે રહીને બાપે કીધું, બાપા તમે શા માટે ધક્કો ખાધો? રામે રોયા જેવો ઢોણ કરીને બોલ્યો, દીકરા
તું ખાઈ લે પછી કહું. સાચક બોલ્યો, બાપા જેવું હોય એવું મને કહો. સાંભળ્યા પછી રામ આંખોમાં આંસુ લાવીને બોલ્યો, દીકરા, ધનીને કાળો નાગ કરડ્યો અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સાંભળતા વેત સાચકે બાજુમાં દાંતરડું પડ્યું હતું એ લઈને પોતાના પેટમાં ઘાલીને પેટ ચીરી નાખ્યું અને આંતરડા બહાર કાઢી નાખ્યા. અને રામ સાતે કૂટતો ગામમાં આવ્યો અને સૌને સાચકના અશુભ સમાચાર આપ્યા. ગામ આખામાં હાહાકાર થઈ ગયો. ધની સૂનમૂન થઈ ગઈ. હવે શું કરવું? સાચકે આવું પગલું કેમ ભર્યું એના વિચારે ચડી ગઈ. થોડા દિવસમાં એના મા બાપ આવ્યા અને ધનીને ઘરે તેડી ગયા. અને પછી તો દિન ગણતા માસ ગયા, વરસને આંતર્યા. સુરત ભૂલી સાયબા અને નામે વિસર્યા. આ બાજુ સાચક તો અગ્નિ સંસ્કાર થયો, એને ખાંભી રચાણી. ધની એક યુવાનને દર્દી અને ઘરણું સાચકના ગામ પાસેથી પસાર થયું. થોડો પોરો ખાવા સાચકની ખાંભી પાસે ઊભું રહ્યું. ધની ખાંભીને ધારીને જોતી હતી. આ દ્રશ્ય જોઈ એક 12 વર્ષના ચારણ છોકરાએ દોહરો કહ્યો, સાચક તું સાચો ઠર્યો, વચનને વળગી રહ્યો. ધની વચન તોડીને બીજો ધણી કર્યો અને ધનીને આ દોહરો હૃદય સોંસરવો ઉતરી ગયો અને પોતાને સાચક પાછળ સતી થવું છે એવી જાહેરાત કરી અને સ્મશાને ગામ લોકોએ ચિતા ખડકી અને ધની ચિતા ઉપર ચડી ગઈ અને ગામ લોકોએ આગ ચાંપી અને સાચક તોને મળવા આવું છું એમ બોલતી બળીને ભસ્મ થઈ ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.